નિરોણા ખાતે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન અગ્રણીની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ। નખત્રાણા તાલુકાના નિરોણા ગામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા સ્તરની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નિરોણા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર રાજેશભાઈ આહિર તેમજ તાલુકા સભ્યોની ઉપસ્થિતિ રહી હતી। ઉદ્ઘાટન પ્રસંગે નિરોણા ગામના સરપંચ નરોત્તમભાઈ આહિર, બીબર સીટના ઉમેદવાર રમેશભાઈ આહિર, દેસલપર સીટના સલીમ જીએજા, નિરોણા સીટના ઉમેદવાર અબ્બાસભાઈ સુમરા, વંગ સીટના ઉમેદવાર નારાયણભાઈ આયર તેમજ તલ સીટના ઉમેદવાર બંચુડાભાઈ જત સહિત વિવિધ સીટોના ઉમેદવારો હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં આસપાસના ગામોના સરપંચો, વિવિધ સમાજોના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા। ઉપરાંત તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રેમસિંહ સોઢા, માવજીભાઈ મહેશ્વરી, અમીર અલીભાઈ લોઢિયા, શાંતિલાલભાઈ સેંઘાણી, નરેશભાઈ મહેશ્વરી, હિતેશભાઈ મહેશ્વરી અને લવજીભાઈ ભડલી, અશ્વિનભાઈ રૂપાલા ઉપસ્થિત રહ્યા। ઉપસ્થિત આગેવાનો દ્વારા કાર્યાલયના ઉદ્ઘાટનને આવનારી ચૂંટણી માટે મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવ્યું અને પાર્ટીની જીત માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે વક્તાઓએ મતદારોની વિકાસના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી કોંગ્રેસને સમર્થન આપવા અપીલ કરી હતી। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો। રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા। થોડુંક માહોલ બદલાતો જોઈ રહ્યું છે સર, શું કહેશો? તમારો જે પ્રચાર ચાલી રહ્યો છે કોંગ્રેસનો, એના વિશે થોડુંક જણાવો। 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત નિરોણા સીટનો ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી। તેમજ તાલુકા પંચાયતમાં અમારા ઉમેદવાર શ્રી અબ્બાસભાઈ જાફર, તેમજ બીબર સીટના ઉમેદવાર શારદાબેન રમેશભાઈ આયર, અમારા તલ સીટના બસરીભાઈ ભાતુડા જત, તેમજ વંગ સીટના ગીતાબેન, તેમજ અમારા દેસલપર ગુંતલી સીટના ઉમેદવાર સલીમભાઈ, અમે આ જિલ્લા પંચાયત ઉપર ચૂંટણી તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહ્યા છીએ। ત્યારે ખૂબ સારો માહોલ છે પૂરે। અમે તમામ નિરોણાથી કરીને લુડબાઈ સુધી, જે અમારા વજીરા વાંટ સુધી તેમજ ઉઠંગડી સુધીના વિસ્તારમાં અમે ફરી તમામ પ્રવાસ કરી ચૂક્યા છીએ। ખૂબ સારો અમને પ્રતિસાદ મળી રહ્યો છે। સાહેબ, પહેલાં અમે જોતા હતા કે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા હતા, પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે, એના વિશે શું કહેશો? અત્યારે ભારતીય જનતા પાર્ટીથી કોંગ્રેસમાં કાર્યકરો જોડાઈ રહ્યા છે। એનું કારણ છે કે એ સરકારથી અત્યારે કાર્યકર્તાઓ નારાજ છે, નેતાઓ નારાજ છે, અને એ લોકોના કોઈ કાર્યો જે સરકારમાં પણ જે લોકોના ઉપયોગી કાર્યો છે પણ એ થતા નથી। એટલા માટે ના છૂટકે એ લોકો અત્યારે ના છૂટકે અને આ સરકારથી નાખુશ થઈને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। સાહેબ, એ તો કહી રહ્યા છે કે વિકાસ કરી રહી છે ભાજપ સરકાર, પણ સાહેબ નથી લાગી રહ્યું, એના વિશે શું કહેશો? આપ જોઈ શકો છો કે એવો કોઈ વિકાસ દેખાતો નથી। આપણે નખત્રાણાની જે વાત કરીએ તો નખત્રાણા તાલુકાની અંદર તમને કહી દઉં, આખા તાલુકાની અંદર જોઈ લો રોડ રસ્તાઓની હાલત શું છે। શિક્ષણ માટે શાળાઓ છે પણ શિક્ષકો નથી, એની હાલત શું છે। આરોગ્ય પીએચસી સેન્ટર બની ગયા છે પણ એની અંદર ડૉક્ટર નથી। એવા ઘણા મુખ્ય પાયાના પ્રશ્નો છે જે આ સરકાર કોઈ પણ અત્યાર સુધી સોલ્વ કરી નથી શકી। શું રહેશે કોંગ્રેસની રણનીતિ આ ચૂંટણીમાં? આ ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિ અમારી એ જ છે કે આ વખતે અમને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે તો ચોક્કસ કોંગ્રેસ અમારા જે પાયાના પ્રશ્નો છે એના ઉકેલ લાવવા માટેના પૂરતા પ્રયત્ન કરીને ઉકેલ લાવશું। સાહેબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે જે પ્રવાસ ચાલી રહ્યો છે એના અંગે સાહેબ થોડું ઘણું અમને પણ જણાવો। કચ્છ તેમજ ગુજરાતભરમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ના પડઘમ વાગી રહ્યા છે અને થોડા જ ઘણા ગાંઠા દિવસોમાં જ્યારે ચૂંટણી આપણા શરૂ પર છે, તો કોંગ્રેસ દ્વારા આજે નિરોણા મધ્યે જે નિરોણા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી રાજેશભાઈ મમભાઈ આહિર સાથે 5 તાલુકા પંચાયતના ઉમેદવારોને સાથે રાખી અને નિરોણા મધ્યે કાર્યાલયના ઉદ્ઘાટન સાથે રાત્રિ એક સભાનું આયોજન કરેલું હતું, જેનામાં ખૂબ મોટા પાયે એક જનમેદની ઉમટી અને ચોક્કસપણે એવું દેખાઈ રહ્યું છે કે પરિવર્તનની લહેર ઊભી થઈ છે। જેવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા 35 વર્ષથી ભાજપનું શાસન હોય અને એ શાસનને જાણે કે એણે એ રીતે કર્યું કે આજે પ્રજા અને સામાન્ય વર્ગનો વ્યક્તિ, છેવાડાના ગામડાનો વ્યક્તિ પણ જાણે એ શાસનથી જાણે કંટાળી ગયો છે અને ત્રાહિમામ થયો છે। ત્યારે એક અંદરથી અવાજ ઉદ્ભવ્યો છે, ગુજરાતભરના કચ્છભરના ગામડાઓમાંથી પણ એક અવાજ અને એક પરિવર્તનની લહેર ઉદ્ભવી છે અને કોંગ્રેસ ચોક્કસપણે આ સમય એક સારા માહોલમાં છે અને આ વખતે એવું જણાઈ આવે
છે કે ઘણી બધી તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતમાં પણ અગ્રેસર રહેશે કોંગ્રેસના કેન્ડિડેટો એ સ્પષ્ટપણે પ્રજાના એક માહોલના કારણે દેખાઈ રહ્યું છે.